વડાપ્રધાનો તો આ દુનિયામાં ભારતમાં ઘણાય આવી ગયા, પણ આજનો વડાપ્રધાન જે મહેનત કરે છે ને એની બોલબાલ આખી દુનિયામાં છે ભાઈ. જ્યાં જાય અહીંયા નકરું મોદી 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 થાય. એનું કારણ એ રાત દાડો માણા મહેનત કરે છે. હા, એ કાશ્મીર ફરવા નથી વયો જાતો, એ સેનાની માટે એને ટાઈમ દેવા જાય. મહેનત કરવી પડે. મહેનત વિના આ ઇલેક્શનમાં 2 સીટ માટે એને કેટલી જગ્યાએ સભાઓ કરી છે. કોક દીક એનામાંથી પ્રેરણા લેવી જોઈએ કે માણસ કોઈ સફળ થાય એનું કારણ એની મહેનત છે. અને મહેનત એ પાછી કળથી કામ કરતા આવડવું જોઈએ, બોલતા આવડવું જોઈએ. વગર કાગળીએ માણો ધબધબાટી જ બોલાવે છે. આ જુઓ અહીંયા વગર કાગળીએ. અને ઓલા તો લખેલું વાંચીને જાતા હોય. એક નેતા તો આમ લખેલું લઈને ગયા, તે 10 મિનિટનું પ્રવચન કરવાનું હતું, અડધી કલાક 30 મિનિટ થઈ ગઈ. તે પછી તો બધા ખીજાણા, તમારે 10 મિનિટ બોલવું. પણ મને એ કે લખીને દીધું મારે બોલવું પડે ને. એ તો એ કે કોપી 3 હતી કે વાંચી જ ગયો ફરી નીનું. થોડુંક બળ બી જોઈએ અને થોડી કળ પણ જોઈએ, તો માણસ સફળ થાય. એમ ન થાય. જેને કંઈ કરવું નથી આળસુ માણસ ક્યારેય સફળ નહીં થાય. બેનો ભાઈઓ બધાને મારે કેવું છે, પછી જીમમાં જઈને વળ ખાવા એની કરતાં ઘરનું કામ કરવું. હા, ધંધામાં મહેનત કરવી, દિલ દગડાય નહીં, વહેલું ઉઠીને ધંધે લાગી જવું જોઈએ ભાઈ. આ તમારે જામનગર વાળાને તો રિલાયન્સ કંપની જોવી જોઈએ. ધીરુભાઈ એક દિવસનો હાવ સામાન્ય માણા મહેનત કરીને દુનિયામાં રિલાયન્સને ક્યાં પોગાડી. તમે જો મહેનત એની ને પુરુષ પ્રયત્ન કેટલો હોય. યુવાનિયાને મારે કેવું છે કે તમે હાવ નકરા મોબાઈલોમાં ટાઈમ બગાડ્યા કરો, જ્યાં ત્યાં બેહવામાં વાતોમાં ટાઈમ બગાડ્યા કરો, પાનના ગલે બેઠા બેઠા પિચકારીઓ મારીને રોડ બગાડ્યા કરો. એના કરતાં બાપ અબ્દુલ કલામની જેમ કંઈક થવા માટે મહેનત કરો ને. કાંઈક મારે આ દેશમાં કરવું, સમાજ માટે કરવું કે મારા પરિવાર માટે કરવું, એવી આપણને ધગશ જાગવી જોઈએ. આળસમાં ટાઈમ નહીં, ખોટે માર્ગે ટાઈમ નહીં, અવળે માર્ગે ટાઈમ નહીં. આપણો ટાઈમ સર્જનાત્મક હોવો જોઈએ અને કંઈક સારું કરવા માટે હોવો જોઈએ. અમુકને નકરું મફતનું આળસમાં ખાવાની ટેવ પડી. આવું મફતનું ખાવાની ટેવ નહીં, મહેનત કરો. બીજું મારે સફળ થવામાં મહેનત સતત કરવી પડે. સેજ પણ ઝૂક્યા કે રૂક્યા એટલે આમાં તરત આઉટ થઈ જાવ ભાઈ. આ તો કેવો કોમ્પિટિશનનો જમાનો. માણાને શું થાય છે, સેજ ધંધો ડેવલપ થઈ જાય ને એટલે પછી આમ નિર્ફિકર થઈ જાય છે, હાલ છે. એવું નથી ભાઈ, રોજ માટે રોજ કરવું જોઈએ. આવડા મને કે સ્વામી કથા બધાને ગમે છે કર્યા કરો. મેં કીધું ભાઈ કર્યા કરવી એમ ન હાલે, આમાં રોજ નવું દેવું પડે. હા, નહીં તો આવડા કંટાળી જાય. એને થોડી ખબર હોય. હા, આને રોજ નવી ક્લિપો દેખાડવી પડે, નવું દ્રષ્ટાંત દેવું પડે. નહીંતર એમ કે ભાઈ એ તો સાંભળ્યું છે. નવું કરવું પડે. ધંધાવાળા માણસે પણ મહેનત કરવી પડે ને રોજ નોવેલિટી લાવવી પડે, તો તમે ધંધામાં આગળ જાઓ. અને સતત મહેનત કરવી પડે. ઘણી વાર માણા ધંધામાં શરૂઆત કરે પછી આડું અવળું જોવામાં પડી જાય છે, એમાં ધંધો ફેલ થઈ જાય છે. આમ સમજાઈ ગયું તમને? આડું અવળું જોવામાં એવો આડો અવળો માર્ગે ચડી જાય, કોઈ ખોટે માર્ગે, પીવાના માર્ગે, વ્યસનના માર્ગે કે કોઈ સ્ત્રીયાદિકના માર્ગે, પછી માણાનો ધંધો ચોપટ થઈ જાય. સાવધાની રાખવી પડે, સતત મહેનત કરવી પડે. ઘણાની એક ફરિયાદ છે કે સ્વામી અમે મહેનત બહુ કરીએ છીએ અને છતાંય કેમ અમને સફળતા નથી મળતી. મહેનતમાં જો આ ક્રિકેટના મેદાનમાં કેવું હોય ભાઈ કે સામેની ટીમે 400 રન કર્યા હોય અને પછીની ટીમ 399 કરી દે ને કદાચ, તો એ હારી જાય. હારને જીત તો કેવલ 1 રનથી જ હોય ભાઈ, 1 રનથી જ હોય છે. અને 400ની જગ્યાએ 401 કરે તો જીતી જાય, અને 1 રન વધી જાય તો જીતી જાય, 1 રન ઓછો રહી જાય તો હારી જાય. હાર જીત 1 રનથી હોય. ઘણીવાર આપણને એમ લાગે કે અમે આટલી મહેનત કરીએ તો સફળતા કેમ નથી મળતી. ક્યાંક જરા કસર રહી જતી હોય, અને 1 રનની જ રહી જતી હોય, એટલે આપણે સફળ ન થતા હોઈએ. ખામી થોડીક જ કાર્યમાં આપણે રહી જતી હોય અને આપણે ફેલ થઈ જતા હોય, આપણને સફળતા ન મળતી હોય. અને એટલા માટે કામમાં પરફેક્શન પણ હોવું જોઈએ. સેજ કસર રહી જાય એટલે કામ હરખું ન થાય, એને તરત કહેવું પડે. જો અમારે આગળ આચાર્યશ્રી આવ્યા હતા અને અમારે સાધુએ ઊભા હતા ને ત્યાં જ મળ્યા, એટલે મેં તરત બોલાવીને ઘડી ગમગમાવ્યા. મેં બેહવા જ દેવા જોઈએ ભલામણ, પછી પુષ્પવૃષ્ટિ કરવી જોઈએ. તમે ઊભા હોય તો આંબી એકો ને કેવું થાય. એક વ્યક્તિને તરત કહેવું પડે, રોકવું પડે, ટોકવું પડે. તમે આ ભૂલું કરવા કરી ભાઈ,
તમે છોકરાઓ દીકરા દીકરીઓને કંઈ કયો જ નહીં ને હાવ છૂટા મૂકી દો, કોલેજ કરે અહીંયા જઈને હું કરે એનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એ કોલેજ ન કરતા હોય કંઈક બીજું કરતા હોય. બહુ પરફેક્શન રાખવું પડે. સેજ પણ તમારામાં કસર રહી ગઈ એટલે કામ બગડી જાય. નિષ્ફળતામાં આટલું જ હોય, સેજ ચૂક્યા એટલે તરત તમારે ફેલ થઈ ગયા એમ સમજો. એટલે એક વાત આવડિયા મારે તમારે યાદ રાખવી કે ક્યારેય આપણા કામમાં કસર ના રહેવા દેવી. કાર્યમાં સેજ ચૂક આવે, સેજ અસાવધાની રહે, માણસ નિષ્ફળ થઈ જાય. અને એટલા માટે મારે કહેવું કે માણસમાં થોડીક પુરુષ પ્રયત્ન એ સતત થવો જોઈએ અને સાવધાનીપૂર્વક થવો જોઈએ. સેજ પણ સાવધાની હટી એટલે માણસ ફેલ થઈ જાય. આપને એમ થાય કે હું નિષ્ફળ કેમ જાઉં છું, ક્યાંક કસર રહેતી હોય. પણ તમને પછી શું થાય છે કે અમને કોઈ ગ્રહ નડે, ગ્રહ નહીં ભૂલું નડે, અસાવધાની નડે છે. પછી એમ થાય પિતરીઓ નડે છે. પિતરીઓ બિચારા ક્યાં નડવા આવે, ખામી આપણી નડે છે. આપણે આપણી ખામી નહીં ગોતતા, તરત દોષ જવા દે પિતરીઓ ઉપર, દોષ જવા દે ગ્રહો ઉપર, દોષ જવા દે કોઈ આડોશી પાડોશી ઉપર. આમ માણસ સફળ ન થાય. તરત સંશોધન કરવું જોઈએ. જો અટાણે રાહુલની બધા બેહી ગયા છે કે હાર્યા કેમ, સંશોધન કરવું પડે કે પેલો હાર્યા કેમ, આ અમેઠી જેવા અમેઠીમાં કેમ ઉડી ગયા આપણે. ખામીનું સંશોધન. પછી એમ કહેવા બે કે આપણને મંગળ નડતો, તો એ વાત ખોટી. મંગળ ન નડતો હોય, ક્યાંક આપણી ભૂલ રહી જતી હોય, ક્યાંક આપણી કસર રહેતી હોય, એ આપણને નિષ્ફળ બનાવે છે. સફળ અને નિષ્ફળ થવા માટે મારે તમારે સાવધાની કેટલી રાખવી જોઈએ. હું હોઉં કે તમે અસાવધાની માણાને સફળ ન થવા દે. અને છેલ્લો પોઈન્ટ, નકરું બળ કરવાથી સફળતા નથી મળતી, અમુક કાર્યમાં કળ પણ હોવી જોઈએ. આ કૃષ્ણએ જે કામ કર્યા છે ને ભાઈ, એને કળથી કામ કર્યા, બળથી કામ નથી કર્યા. એ કાળ યવન આવ્યો ને તો ભગવાન ભાગ્યા ને જુનાગઢની ગુફામાં વહી ગયા ને મુચકુંદ રાજા હૂતો તો એની પાછળ જઈને હંતાઈ ગયા. કાળ યવન આવ્યો ને માર્યું પાટુક, માળો રણમાંથી ભાગ્યો ને અહીંયા હંતાઈ ગયો અને મુચકુંદની આંખ ખોલી, કાળ યવન બળીને રાખ થઈ ગયો. મુચકુંદ રાજાને વરદાન હતું દેવોનું કે કોઈ તને ઊંઘમાંથી જગાડશે, બળીને ખાક થઈ જાય. કૃષ્ણ ભગવાનને આ વાતની ખબર હતી એટલે ભાગી અને એની વાહે જઈને હંતાઈ ગયા. કૃષ્ણને ખબર હતી કે આની આંખથી જ આવડવા બળી જવાનું હોય તો આપણે મહેનત કરવા કરવી જોઈએ. ચાલો, અને એ બળથી કામ કરવું એવું નહીં, કળથી કામ કરવાનું. જરાસંધ લડવા આવ્યો અને ભગવાને બળરામજીએ પકડી લીધો જરાસંધની સેનાને મારી. કૃષ્ણ ભગવાન કે ભાઈ તમે એને જવા દો. અરે પણ માંડ હાથમાં આવ્યો કાનવા, તું આને જવા દેવાની વાત કરી. બલરામ કે કૃષ્ણ ભગવાન કે જો આપણે અસુરોનો સંહાર કરવા આવ્યા છે, હવે એ કે આપણે આને છોડી દેશું તો વળી પાછો એ જાશે ને મોટી જબરી અસુરોની સેના લઈને પાછો મથુરા આવશે. આપણે એક એકને ગોતીને ક્યાં મારવા જાવું, ઘર બેઠા બધાને ઉડાડશું. એ કે 17 વખત જરાસંધ આવ્યો ને 17 વખત ભગવાને એ બધા અસુરોને માર્યા. કળથી કામ કરવું પડે, બળથી નહીં. અમુક કામ બળ કરવાથી નહીં, કળથી પણ થાય છે. થોડાક આઈડિયા, થોડાક આગળના માણસના અનુભવ લઈએ તો આપણે ધંધામાં સફળ થઈએ. અને છેલ્લી વાત કે ઘણીવાર બહુ બધી મહેનત, સાવધાની, પુરુષ પ્રયત્ન, સતત મહેનત, બધું બળ કળ બધું વાપરવા છતાંય ન સફળ થતા હોઈએ તો કાંઈક પૂર્વનું પ્રારબ્ધ કર્મ આડું આવતું હોય. એની માટે કોઈના સારા આશીર્વાદ લેવા, કોઈ પણના આશીર્વાદ એ પણ માણસને સફળતામાં એક બહુ મોટી ભૂમિકા ભજવે. અને ત્રીજી ચીજ છે ભગવાનની પ્રાર્થના. પુરુષ પ્રયત્ન, આશીર્વાદ અને પ્રાર્થના 3 વાના ભેગા થાય એટલે લગભગ સફળતા મળે ને મળે.